સુરતની કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી એક ગેંગને ઝડપી પાડી છે। મળતી માહિતી મુજબ આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી હતી। ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ તેને જાળમાં ફસાવતી હતી। ફસાયેલ વ્યક્તિને મળવા બોલાવીને તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી વ્યક્તિ પાસેથી રોકડ, સોના ચાંદીના દાગીના, એટીએમ કાર્ડ વડે પૈસા પડાવી લેતી હતી। કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે। તેમજ આરોપી પાસેથી 2 સોનાની ચેન, 27,000 રોકડ તેમજ 4 મોબાઈલ કબજે કર્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 27/7/2024ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપને લગતી 2 અલગ અલગ ફરિયાદ દાખલ થઈ। જે ફરિયાદની હકીકત એ રીતની છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી, ફેસબુકમાં મિત્રતા કરવી, ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 420 સી વાયટીકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી। જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી। તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી 2 સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ। જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 27/7/2024ના રોજ અલગ અલગ હની ટ્રેપના 2 ગુના દાખલ થયો। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ। જે દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી BH વસાવા તથા પીએસઆઈ શ્રી KN ગામિત સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા નામે વૈશાલીબેન હિતેશભાઈ જેઠવા, પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા, રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નનસાડ ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર હની ટ્રેપના કામે ગયેલ મુદ્દામાલ રિકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામરેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુમાં છે। સદર બંને ગુનાના જે ફરિયાદી છે એક ફરિયાદી અમદાવાદ વિસ્તારનો છે અને એક ફરિયાદી મુંબઈ વિસ્તારનો છે।